નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ધવલ ઠક્કરની ત્રિપુટી દ્વારા મનોરંજન ક્ષેત્રે નવા વેન્ચર્સનું અનાવરણ. 150મી વધુ બ્રાન્ડ્સ અને રોકાણકારોનું નેટવર્ક. 21 એપ્રિલ 2026 તારીખ. ચિહ્ન: ગુજરાતી મનોરંજન ઉદ્યોગ હવે એક મોટા પરિવર્તન તરફ ડગ માંડી રહ્યો છે. જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ઉદ્યોગ સાહસિક ધવલ ઠક્કરની ત્રિપુટીએ સાથે મળીને મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અનેક પ્રોજેક્ટ્સનું એલાન કર્યું છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અને કલાકારોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ જાહેરાતનું સૌથી મોટું આકર્ષણ ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ (GCPL) છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મનોરંજન જગતના સિતારાઓ અને સોશિયલ મીડિયાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર્સ એકસાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળશે. 4 ડાયનેમિક ટીમો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. જો કે ટીમોના નામ અને ખેલાડીઓની વિગતો આગામી સત્તાવાર લોન્ચિંગમાં જ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને પગલે અત્યારથી જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં, સોલ સૂત્ર અને RD બ્રધર્સ દ્વારા ફિલ્મવાલે નામની એક અનોખી એપ રજૂ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોજિંદા કામકાજને સરળ બનાવશે. શૂટિંગના આયોજનથી લઈને કલાકારો અને ટેકનિશિયનો વચ્ચેના તાલમેલ સુધીની તમામ જટિલ પ્રક્રિયાઓને આ એપ દ્વારા ડિજિટલ અને પારદર્શક બનાવવામાં આવશે. ગુજરાતી સિનેમાના વ્યવસ્થિત વિકાસ માટે આ એક સીમાચિહ્નરૂપ પગલું ગણાય છે. ફિલ્મવાલે પ્લેટફોર્મ ઉદ્યોગના મુખ્ય પાસાઓને એક જ જગ્યાએ જોડે છે અને સુવ્યવસ્થિત તથા સરળ અભિગમ દ્વારા ઉદ્યોગના કેટલીક મહત્વપૂર્ણ પડકારોને ઉકેલવાનો પ્રયાસ કરે છે. આ પ્લેટફોર્મ 450મી વધુ પસંદગી કરાયેલા શૂટિંગ લોકેશન્સ સુધી પહોંચે છે, જેના કારણે લોકેશન શોધવાની પ્રક્રિયા વધુ ઝડપી અને કાર્યક્ષમ બને છે. તે ઉપરાંત, તેમાં મજબૂત ટેલેન્ટ પૂલ પણ ઉપલબ્ધ છે, જેમાં કલાકારોના વિગતવાર પ્રોફાઇલ્સ અને તેમના અગાઉના કામને રજૂ કરવામાં આવશે, જેથી સહયોગ અને પસંદગી સરળ બને. બ્રાન્ડિંગ ક્ષેત્રે પણ, ફિલ્મવાલે 150મી વધુ બ્રાન્ડ્સ સાથે જોડાણ સ્થાપિત કરે છે, જેના કારણે ફિલ્મોમાં ઇન-ફિલ્મ ઇન્ટિગ્રેશન અને પાર્ટનરશિપ વધુ અસરકારક રીતે શક્ય બને છે. પ્રોજેક્ટ્સની નાણાકીય મજબૂતી માટે, પ્લેટફોર્મને 150મી વધુ રોકાણકારોના નેટવર્કનો આધાર છે, જે ફિલ્મોને યોગ્ય ફંડિંગ મેળવવામાં અને વધુ વ્યાપક સ્તરે વિકસવામાં મદદ કરે છે. માત્ર ટેકનોલોજી કે રમતગમત જ નહીં, પરંતુ વાર્તાઓના ક્ષેત્રમાં પણ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. પ્રોડક્શન હાઉસ દ્વારા આગામી વર્ષમાં આવનારી ફિલ્મોની મોટી લાઇન-અપ જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે ફિલ્મોની સાથે સાથે તેની સ્ટારકાસ્ટ અને નિર્દેશકોનો પણ ખાસ પરિચય કરાવવામાં આવશે, જે પ્રેક્ષકો માટે એક સરપ્રાઇઝ જેવું હશે. આ પહેલ ગુજરાતી મનોરંજન ઉદ્યોગ માટે વધુ સુવ્યવસ્થિત, સહયોગી અને ગતિશીલ ભવિષ્ય નિર્માણ તરફ એક પ્રગતિશીલ પગલું ગણાય છે. આ ઇવેન્ટ ડબલટ્રી બાય હિલ્ટન ખાતે યોજાઈ હતી અને તેમાં મનોરંજન તથા વ્યાપાર જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કેમ છો? આજે હું છું માનસી પારેખ અને આજે મેં બહુ એક્સાઇટેડ છે. ત્રણ નવી અનાઉન્સમેન્ટ્સ લઈને આવ્યા છે. પહેલા તો ફિલ્મવાલે એ જે એપ છે, જે ગુજરાત અને ગુજરાતીઓ અને નોટ જસ્ટ ગુજરાતીઓ પણ કોઈ પણ ક્રિએટર હોય, ડિરેક્ટર હોય, રાઇટર હોય, એક્ટર હોય, બધા માટેનો એક નવો એપ છે જે આજથી લાઈવ થયો છે. આમાં તમને 500 જેટલા લોકેશન્સ મળશે અને ઘણા બધા આર્ટિસ્ટ ઓનલાઈન મળશે અને એઝ અ મેકર તમને જે પણ જરૂરિયાત હોય એક ફિલ્મ બનાવવાની, બધી જ તમને ઓનલાઈન એક એપમાં મળી જશે. તો એ એપ ફિલ્મવાલે આજે મેં અનાઉન્સ કર્યું છે. સાથે અમે 5 નવી ફિલ્મ્સ અનાઉન્સ કરી છે અને એ ફિલ્મ્સના નામ છે જમકુડી, પિલર નંબર 13, જુરાસિક ધામ અને લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન કુંભ. આ ફિલ્મ્સ ગુજરાતી અને ઇન્ટરનેશનલ, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય છે અને અમે બહુ એક્સાઇટેડ છે નેક્સ્ટ 2 યર્સમાં આ ફિલ્મ્સ રિલીઝ કરવામાં અને બનાવવામાં માટે. અને થર્ડલી, ગુજરાતી સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ GCPL ની આજે અનાઉન્સમેન્ટ થઈ છે. રજિસ્ટ્રેશન્સ પણ આજથી શરૂ થઈ ગયા છે. ગુજરાતી સિંગર્સ, ગુજરાતી એક્ટર્સ, ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ, આ બધા માટે આ બધી આખી ઇન્ડસ્ટ્રીને એક સાથે કરવાનો પ્રયાસ છે અને અમને એમ થયું કે ક્રિકેટ એક એવો માધ્યમ છે જેનાથી બધા સાથે આવશે, બધાને એન્ટરટેન કરશે અને નોન ગુજરાતીઓને પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરશે. નમસ્તે, હું છું પાર્થિવ ગોહિલ અને આજે અમદાવાદમાં અમે આવ્યા છીએ ખાસ 3 અનાઉન્સમેન્ટ્સ કરવા. નંબર 1 કે 5 ફિલ્મોનો એક ગુલદસ્તો લઈને આવ્યા છે. એ ફિલ્મની વિશે વાતો કરી. એક ફિલ્મવાલે નામની એપ અમે અનાઉન્સ કરી છે, લોન્ચ કરી છે, જેમાં ફિલ્મ બનાવતી વખતે, ફિલ્મ બનાવવાની જર્નીમાં જ્યાં અમને એવું લાગ્યું કે આ એક બહુ ચેલેન્જિંગ વાત છે, જે નવા ફિલ્મ મેકર્સ છે, પછી એ
ડિરેક્ટર હોય, નવા પ્રોડ્યુસર્સ હોય કે નવા એક્ટર્સ ટેલેન્ટ હોય, કોઈની પ્રોડક્શન કંપની હોય, જેને જ્યાં કોઈ મિસિંગ લિંક હોય, જરૂર પડતી હોય, ત્યાં આ ફિલ્મ વાલે એપ એને મદદ કરે છે. અને અમારો હેતુ એવો છે કે ફિલ્મ મેકર્સને બને એટલી વધારે સપોર્ટ સિસ્ટમ મળે. પછી એ ફંડ હોય, કોઈ બ્રાન્ડ્સ હોય, લોકેશન હોય, જ્યાં જરૂર પડે કે રિલીઝ કરવી હોય, ત્યાં અમે આ ગેપ ફિલ કરીએ છીએ. સો આ બીજી અનાઉન્સમેન્ટ હતી. અને ત્રીજી, ગુજરાતી કલાકારો, ઇન્ફ્લુએન્સર્સને ભેગા કરી એક ક્રિકેટ લીગ બનાવીએ. એનો હેતુ એવો છે કે ક્રિકેટ એવું કહી શકાય કે ભારતમાં દરેક સ્પોર્ટ્સ લવર્સ નો એક ધર્મ કહી શકાય. એટલા બધા ફેન છે. અને જ્યારે સેલિબ્રિટી એન્ટરટેનમેન્ટ, ગુજરાતી સેલિબ્રિટીઝ એમાં મળે એટલે ડબલ મજા પડે. એવો અમારો એક પ્રયાસ છે. 4 ટીમ અમે ભેગી કરી રહ્યા છીએ અને બહુ જલ્દીથી એની વધારે વિગત અનાઉન્સ કરીશું. ગુજરાત ક્રિકેટ પ્રીમિયર લીગ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.